ટ્રેક્ટર નીકળ્યા, પોલીસ ગમે ત્યાં રોકે. અહીંયા જે તાકાત છે ને આપણે ભેગા થયા ને એની હતી. શાંતિનગર શાંતિપુરાની ચોકડીએ ભેગા થયા ને એ ખેડૂતોની તાકાત હતી. ત્યાં રોકી લીધા હોત તો કોણ નેતા ત્યાં ભાષણ કરવાનો હતો ને કોણ બોલવાનો હતો? કોની હિંમત હતી પોતાના ગામમાં જઈને કે હું મારા ગામમાં થાંભલા નહીં નાખવા દો? આ તો ભાર્યું કે બરોબર આકડે મત છે. એવું ના હોય. ખેડૂતોના પીઠમાં ખંજર ના ભોંકાય. લડવું જ હોય તો માંડલ બેચરાજીના મિત્રોને પૂછો. 100 દિવસ આંદોલન ચાલ્યું હતું. લાલજી દેસાઈ 100 દિવસ પોતાના ઘરનું પાણી નતું પીધું. પોતાના ઘરનું પાણી 100 દિવસ નતું પીધું. અને એક વખત ટ્રેક્ટર રેલી થાય, એક વખત બાઇક રેલી થાય, એક વખત બહેનોની સભા થાય, એક વખત યુવાનોની સભા થાય, ગામો ગામ સભા થાય. અને જ્યારે સરકારને ખબર પડી કે ખેડૂતો ઝૂકે એમ નથી અને એ આંદોલનના બે પાયા હતા, સત્ય અને અહિંસા. ગાંધી ને સરદાર પાસેથી શીખવાનું આ જ છે કે સત્ય અને અહિંસાના માર્ગે લડીએ તો જ આપણે જીતી શકીએ. તમે હું મને ધોકેથી જીતાય? તોફાન કરીને જીતાય? તોફાન કરો તો એની પાસે કાયદો છે, એની પાસે પોલીસ છે, એની પાસે જેલ છે, એની પાસે ભારતની આર્મી છે. તોફાનથી કોઈ જીત્યું હોય કોઈ આંદોલનમાં એવો એક દાખલો ભારતમાં મને બતાવો તો હું એમ કહું હાલો હું તોફાનમાં ભેગો જોડાઈ જાઉં. લોકો લડે, લગાતાર લડે, સતત લડે, આત્મવિશ્વાસથી લડે, મુદ્દાઓની લડાઈ લડે અને ખબર હોય કે મારો મુદ્દો શું છે. આપણી ચોખ્ખી જ વાત છે ને, જમીનના 4 ગણા ભાવ આપો બજારના, કાં તો 50,000 નું થાંભલે ભાડું આપો, કાં તો તમે 2 કરોડમાં એક થાંભલો ખેડૂતને સેટલ કરો. અમને કોઈ વાંધો નથી. આજ કંપનીઓ વાળા 6 મહિના 12 મહિના પહેલા 2 લાખ 4 લાખ ને 5 લાખ ખેડૂતોને આપતા હતા. એ પાલ આંબલિયા લડે, એ મહેશ રાજકોટિયા લડે, એ લાલજી દેસાઈ લડે, એ જિગ્નેશ મેવાણી લડે, એ જયેશ પટેલ લડે અને અહીં બેઠેલા આગેવાનો લડે. ત્યારે એ 5 લાખ 6 લાખ 10 લાખ ના આજે સરકાર 35 38 અને 55 લાખ સુધીની ઓફર કરે છે. આપણે ખેડૂતોનું હિત કરવા માંગતા હોય તો ખેડૂતોના મુદ્દે લાંબા ગાળાની લડાઈ એક જ વખત નીકળ્યા અને તપી જઈએ. અમે તો કાલના નીકળ્યા છીએ, આ 6 મહિનાનો નીકળ્યો છે. કાલના નીકળવાથી એક દિવસમાં કોઈ યુદ્ધ ગાંધી પણ નહોતા જીત્યા, કોઈ ના જીતે. મિત્રો, આ લડાઈ લાંબી છે, લડવાની તૈયારી છે. મારે તમને પૂછવું છે કે આવનાર સમયમાં લડવાનું થાય તો મેં તો ઘણી જગ્યાએ કીધું છે કે જણનારીમાં જોર હોય તો અમે હુવેણીનો રોલ કરી શકીએ, પણ જણનારી જ કે મારે નથી જણવું તો હુવેણી કઈ કરી શકે નહીં. આ વાત જો તમને સમજમાં આવતી હોય તો મારી અને અહીંયા બેઠેલી દરેક નેતૃત્વની તૈયારી છે. આવનાર સમયમાં તમે કહો ને કે આવનાર સમયમાં પદયાત્રાઓ કરશું તો પદયાત્રામાં તમારા ભેગા ચાલશું. તમે કહો કે આવનાર સમયમાં ગામો ગામ સભા કરશું તો તમારા સાથે ચાલશું. આ બેનર મારા બેટા બાનાબાજી કરી કોનું બેનર છે? કિસાન સંઘર્ષ સમિતિ ને કિસાન કોંગ્રેસનું બેનર છે. ક્યાંય કોંગ્રેસ પાર્ટીનું બેનર નથી. 2 સંગઠનો લડે છે તો 2 સંગઠનના બેનર છે. ખેડૂતના મુદ્દા છે. ખેડૂતના મુદ્દે લાલજી દેસાઈ આજે કોંગ્રેસનો ખેસ નથી પહેરીને આવ્યો. પાલ આંબલિયા કોંગ્રેસનો ખેસ નથી પહેરીને. અહીંયા કોણે કોંગ્રેસનો ખેસ પહેર્યો છે? અમને ખબર છે કે અમને બાનું જડી જાય, અમને બાનું જડી જાય. આ બાનું ના જડાય એટલા માટે તમને મારે પૂછવું છે કે આવનાર સમયમાં ગુજરાતના ખેડૂતો એમ કે ને કે અમારે ધરતી માતાની લડાઈ લડવી છે તો 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 5 દિવસ નહીં, આ મરણ અનશન ઉપર ઉતરવાની પણ મારી તૈયારી છે. તમારામાં તૈયારી હોય તો તમારે ખાલી સાથ આપવાનો છે. તમારે ભૂખ્યા પેટે નહીં રહેવાનું. કઈક લોકો આપણા દેશ માટે બલિદાન આપ્યું ત્યારે ભારત માતા આઝાદ થઈ છે. એ અદાણી કે અંબાણી માટે કે પછી ગુજરાતના દલાલો માટે ભારત માતાને આઝાદ નહોતી કરી. આ ભારત માતાની, આ ખેડૂતોની લડાઈ જો લડવી હોય તો જરૂર પડે તો આ મરણ ઉપવાસ ઉપર ઉપરવાની તૈયારી અમારી છે. તમારી સાથ આપવાની તૈયારી છે એ કયો પહેલા? તમારી સાથ આપવાની તૈયારી હોય તો હું જ્યારે નારો બોલું તો એ નારો એવો જોરદાર ગગનભેદી હોય કે આલિયા માલિયા જમાલિયા
ને ખબર પડી જાવે જોઈએ કે પીઠમાં ખંજર ભોંકે કિસાન સંઘની જેમ તો નહીં ચાલે. પીઠમાં ખંજર ભોંકે કોઈ બીજા ખેસ પહેરીને આવી જાય તો નહીં ચાલે. ખેડૂતોની લડાઈમાં ખેડૂત બનીને આવો. આગેવાન મટી જવાની તૈયારી હોય તો તમને કોઈને મેં ભાષણમાં કીધું કે હું કોંગ્રેસનો નેતા છું, ફલાણાનો નેતા છું, કઈ જગ્યાએ મારું શું નેતાગીરી છે? ખેડૂતના દીકરા તરીકે તમારા ભેગો જોડાયા છું. આવો ખેડૂતના દીકરા બનીને, કોઈને કઈ વાંધો નથી, બધા માટે મેદાન ખુલ્લું છે. પણ તમે એમ કહો કે હું તો મારી ટોપી પહેરીને આવું, તમે એમ કહો કે હું તો મારો ખેસ પહેરીને આવું, તો મારે આ આંદોલનમાં કોઈની આપણે લોકોને પ્રવેશ નથી. અમારા માટે નથી રાખતા તો બીજાના માટે કેવી રીતે હોઈ શકે? એટલે આપણે